નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું દિનેશ પટેલ। આજનો વિષય જીવનમાં નારીનું મહત્વ। નારી એ જીવન માટે એક સત્ય છે। નારી જીવનમાં પ્રેરણાદાયી છે અને નારી વિના જીવન અશક્ય છે। સમજીએ। માતા તરીકે નારી એ જન્મ આપનાર છે, બહેન તરીકે સંસ્કાર આપનાર છે, પત્ની તરીકે સાથ આપનાર છે અને દીકરી તરીકે ઘરમાં ખુશીઓ લાવનાર છે। આ ચાર સ્વરૂપ, ચાર તબક્કા નારી હંમેશા આપણા જીવનમાં ડગલે ને પગલે સાથે છે। આપણી વૈદિક સંસ્કૃતિ સ્મૃતિશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। જ્યાં નારીઓનું પૂજન થાય છે ત્યાં જે દેવતાઓ ખુશ રહે છે, આનંદિત રહે છે। ઘરમાં દરેક ડગલે ને પગલે નારીનું મહત્વ ખૂબ જ છે। આજે ધીમે ધીમે નારીને આપણે ભૂલીએ છીએ અથવા એની અવગણના કે અવહેલના કરીએ તો એ બરાબર નથી। માનો કે ઘરની અંદર સવારથી લઈને સાંજ સુધી જે ઘરકામ થાય છે નારી દ્વારા, એ ઘરકામ જો ન થાય અથવા એમાં ઉણપ આવે તો આપણને સાંજ પડતા ખબર પડે છે કે ઘર કેવું અસ્તવ્યસ્ત થયું અથવા કયા કાર્યની અંદર એ ઉણપ આવી। અને ઘરકામની સાથે સાથે આજની નારી શૈક્ષણિક બાબતમાં પણ અગ્રેસર છે અને વિવિધ સ્થાનો ઉપર પોતે બિરાજેલી છે। જેમ કે કલેક્ટરનું સ્થાન હોય, મુખ્યમંત્રીનું સ્થાન હોય કે રાષ્ટ્રપતિ તરીકેનું સ્થાન હોય, દરેક સ્થાન ઉપર એ આજે પહોંચેલી છે। તો એ બતાવે છે નારીની સફળતા। ઘર પણ સંભાળી જાણે છે અને સાથે સાથે એ પોતાની વ્યવસાયિક કે જોબને લગતી જવાબદારીઓ પણ સંભાળી શકે છે। તો આવી નારી જે છે એ નારીનું મહત્વ આપણે દરેક લોકોએ સંભાળવું જોઈએ, નારીનું મહત્વ કરવું જોઈએ। એ જ આજનો આપણો આ વિચાર હતો, એ જ આપણો વિષય હતો। આ વાત કરી હું વિરમું છું। ફરી મળીશું નવી વાત, નવા વિચાર સાથે। નમસ્કાર।